ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે વાગ્યા છે 6 અને આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા કોલેજ જવા માટે. તો આજે કોલેજ આજથી ચાલુ કરી દીધું. 6 વાગ્યા છે, મોસમ જોયું પડે. આપણે નીકળી ગયા છે કોલેજ જવા માટે જ્યુપિટર લઈને. જોઈ શકો થાકી જાય. નીકળી ગયા છે આપણે ગાઈસ, કેનાલ વાળો રસ્તો જોઈ શકો છો. પહોંચી ગયા છે કોલેજ. હા, જોઈ શકો છો આપણી છે કોલેજ, ધરમસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ. ઘરે આવી ગયો છું. હવે જઈશું આપણે ટિફિન લઈને દુકાને. જમીને આપણે નીકળીશું દુકાને જવા માટે જ્યુપિટર લઈને. જોઈ શકો છો આપણી ગાડી 814. ભાઈ, દુકાને જવા માટે ટિફિન લઈને રેડી થઈ ગયો છું. હવે આપણે જઈશું દુકાને. તો ચલો. તો ગાઈસ, ગોડાઉનેથી સામાન લઈને નીકળી ગયો છું દુકાને આપવા માટે. આપણે દુકાનેથી નીકળી ગયા છે ઘરે જવા માટે. રેમ્બો નીકળ્યો છે. રેમ્બો લાગેલો. ગાઈસ, આપણે નીકળી ગયા છે બજારમાં દૂધ લેવા માટે. તો જોઈશું ગાઈસ, એસી ચાલુ કરી દીધું છે. ફોલ પર કરી દઈશું. ઓકે. આપણા લેપટોપનો બહુ મોટો ઇસ્યુ થયો હતો, તમે જોઈ શકો છો. 2 દિવસ પહેલાં મારા લેપટોપને એક મોટો ઇસ્યુ થયો હતો. અપડેટ કર્યા પછી એ હેંગ એટલું વાગવા મળ્યું ને, હેંગના કારણે લેપટોપ બિલકુલ ચાલતું નહોતું. તો મેં 2 દિવસ પહેલાં રિપેર કરવા માટે મૂક્યું હતું. શુક્રવારે મૂક્યું હતું અને આજે સોમવાર. આજે પાછું આવી ગયું છે. 5,500 રૂપિયાનો ખર્ચો કર્યો છે લેપટોપ પર અને લેપટોપ હેંગ વાગી ગયું હતું અને એમાં સ્ટોરેજ ઓછું પડતું હતું. તો આપણે સ્ટોરેજ વધાર્યું છે. 4 GB રેમ હતી તો 8 GB રેમ વધારી છે. 8 GB બીજી 4 એક્સ્ટ્રા કરી દીધી, એટલે 4 દુના 8 GB રેમ કરી દીધી છે લેપટોપ પર. અને આ આપણું છે લેનોવો મોડલ છે. તો ચાર્જિંગ પતી ગયું છે. ચાર્જિંગ માટે મૂકવું પડશે. હવે એમાં મૂકી દઈશું. આ લેનોવોનું લેપટોપમાં હેંગ વાગવાની તકલીફ આવે જ છે. આના પહેલાં પણ મેં રિપેર કરાવ્યું હતું. એનું સ્ટોરેજ બહુ નહોતું વધાર્યું એટલા માટે. પણ હવે 8 GB રેમ કરી દીધી, એટલા માટે 8 GB રેમ અને સ્ટોરેજ વધારી દીધું છે. હવે લાગે છે કે લેપટોપ સારું ચાલશે. પણ છે કંપની લેનોવો. મને તો ટ્રસ્ટ જ નથી બિલકુલ, કેમ કે આપણને ગમે એચપીનું લેપટોપ. લેનોવો કંપની એક એવી છે, સારી છે, બટ આ લેપટોપમાં જ્યારે હેંગ વાગવાનું ચાલુ થાય ને ત્યારે આ બિલકુલ ચોટ એકદમ ચાલે પણ નહીં. જો આ કેટલું સ્મૂથ ચાલે છે, જોઈ શકો છો. એન્ટર કર્યું, થોડું ડિસ્પ્લે આમ ઊંચી કરીશું આપણે તો જો કેટલું સ્મૂથ થઈ ગયું. આની 2 દિવસ પહેલાં એટલું એ થઈ ગયું હતું ને, આમ કરો ને તો ચાલે જ નહીં બિલકુલ લેપટોપ. તો અત્યારે થઈ ગયું છે લેપટોપ. બહુ મોટો ઇસ્યુ આવી ગયો હતો. તો આપણો 2-4 દિવસથી બ્લોગ નહોતા આવ્યા. 2-4 દિવસ શું, અઠવાડિયું 1 વીક તો થઈ ગયો. 1 અઠવાડિયા સુધી આપણે બ્લોગ નહોતો નાખ્યો. કારણ એક જ, લેપટોપ ખરાબ, એડિટિંગ કરવામાં લોચા. હવે આપણું એડિટિંગ પાછું સ્ટાર્ટ કરીશું. હવે આજનું એડિટિંગ કરીને કાલે સવારે વિડીયો આવી જશે. તો આજે આપણે ગયા હતા ગાઈસ કોલેજ. આપણું સેમિસ્ટર 5 ચાલુ થઈ ગયું છે. બીકોમ સેમિસ્ટર 5 ચાલુ થઈ ગયું છે. હવે આ છેલ્લું આપણો લાસ્ટ 3 યર્સનો કોર્સ હોય બીકોમનો. આપણા પહેલા વર્ષ બીજા વર્ષમાં આપણે બેકલોગ આપી નથી, પાસ થઈ ગયા છે કમ્પ્લીટ. અને હવે આ છેલ્લું લાસ્ટ યર છે બીકોમનું. બીકોમ પછી આગળ જોઈશું. એમકોમ કરવાનું વિચારતો નથી. આમ તો ઇંગ્લિશ મીડિયમ આવે, ઇંગ્લિશ મીડિયમમાં આપણે થોડા કાચા પડીએ છીએ.
તો જોઈશું હવે. અને 5મા સેમમાં આવી ગયા છે આપણે. દિવાળી પછી 6ઠ્ઠા સેમ, પછી આપણે ઇન્ટરસિટી ને બધું આપવું પડશે. આ આખું વર્ષ હાર્ડ રહેવાનું છે આપણે બીકોમ માટે. તો ચલો ગાઈસ, મિલતે આપકો નવા બીજા વિડીયોમાં મળીશું આપણે. જય માતાજી, રાધે રાધે.